સુરતના સચિનમાં શ્રીનાથજી જ્વેલર્સ ખાતે લૂંટ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારોને સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારથી ઝડપી પાડ્યા છે। ગત 7 જુલાઈ 2025 રોજ સચિન સ્ટેશન બજાર ખાતે આવેલી શ્રીનાથજી જ્વેલર્સ દુકાનમાં થયેલી ચકચારી લૂંટ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારોને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં બિહારથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં આરોપીઓ હથિયારોનો ઉપયોગ કરી દુકાનમાંથી આશરે 10 લાખ રૂપિયાની સોનાની જ્વેલરીની લૂંટ કરી હતી અને દુકાનના માલિક આશીષભાઈની હત્યા કરી હતી, જ્યારે 2 સાક્ષીઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। 7 जुलाई रोज सचिन पुलिस स्टेशन विस्तार में एक लूट विथ मर्डर बनाव बना था, जेમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં એના મૃત્યુ નિપજેલ હતા। અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંના સ્થાનિક લોકો એના પકડવા માટે પાછળ પડ્યા તો એના 2 લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા। તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા અને દીપક પાસવાન, અને એના પૂછપરછમાં એવું આપણે જાણકારી મળી કે આ લોકો દીપક આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે। સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી 1 માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાત્રના સમયે 9 વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ આ લોકો મૂકે છે, તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજના હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક આરોપીઓને બોલાયા અને પછી આ લૂંટનો અંજામ આપે અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી પૂછપરછ પછી આપણે એવું જાણવા મળ્યા કે 2-3 ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે। બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી 2 પીઆઈ 1 પીએસઆઈ લગભગ 9 જેટલા આદમી કુલ 12 લોકોને અલગ અલગ 3 ટીમ અહીંયાથી બિહાર જતી રહી હતી। ત્યાંની સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી આપણે ત્યાંથી 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે, જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાયા છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાયા। સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં દૂધની બનાવટની અછત